મિત્રો, જો તમે પણ શેર બજારમાં સફળ થવા માંગતા હોય તો આ સિક્રેટ રૂલ છે 3, 5 અને 7 નો. એના વિશે તમારે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને એને જો તમે અનુસરો છો તો તમે પણ ચોક્કસપણે શેર બજારમાં સફળ થાઓ છો. તો આ કેવો સિક્રેટ રૂલ છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. શેર બજારમાં કમાણી માટે ફક્ત યોગ્ય શેરોને પસંદ કરવાની રમત નથી. તેના બદલે સૌથી મહત્વપૂર્ણ કાર્ય જોખમનું સંચાલન કરવાનું છે. ઘણા નવા ટ્રેડર્સ શરૂઆતમાં ઝડપી નફો મેળવવાની ઉત્સુકતામાં યોગ્ય યોજના વિના રોકાણ કરવાના કારણે મોટું નુકસાન સહન કરે છે. પછી એવું માનીને શેર બજારને ટાટા બાય બાય કહી દે છે. આવી સ્થિતિમાં જો તમે 3, 5 અને 7 નો રૂલ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. નાણાકીય નિષ્ણાંતો મતે આ એક સિમ્પલ રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે જે ટ્રેડર્સને શીત સાથે રોકાણ કરવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ઘણા અનુભવી ટ્રેડર્સ અને બજાર નિષ્ણાંતો હવે આ રૂલને બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટેની યોગ્ય અસરકારક પદ્ધતિ માને છે. એટલે કે વાત કરીએ શેર બજારમાં કમાણી માટે ફક્ત યોગ્ય શેર પસંદ કરવું એ જ રમત વાત નથી. તેના બદલે શેર બજારમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય જે હોય શેર બજારમાં એ છે જોખમનું સંચાલન કરવું. અને ઘણા એવા નવા ટ્રેડર હોય છે જે ઝડપી નફો મેળવવાની ઉત્સુકતામાં કોઈ પણ યોજના વિના ટ્રેડિંગ કરવાનું ચાલુ કરી દેતા હોય છે, જેના કારણે મોટું નુકસાન સહન કરવું પડે છે. પછી શેર બજારને ટાટા બાય બાય કહી દેતા હોય છે. આવી સ્થિતિમાં જો તમે 3, 5 અને 7 નો રૂલ જે છે એને અપનાવો તો તમે ચોક્કસપણે સફળ થઈ શકો છો. વધારે માહિતી આપણે આ રૂલ વિશે પણ જોઈએ. 3, 5, 7 ટ્રેડિંગ રૂલ શું છે? બજાર નિષ્ણાતોના મતે 3, 5 અને 7 રૂલ એક વ્યવહારુ ટ્રેડિંગ વ્યૂહરચના છે જે જોખમને મર્યાદિત કરવા અને મહત્તમ વળતર આપવા માટે રચાયેલ છે. આ રૂલનો પહેલો ઘટક જણાવે છે કે ટ્રેડર્સે કોઈ પણ એક ટ્રેડ પર તેની કુલ મૂડીના 3% વધુ જોખમ ના લેવું જોઈએ. બીજો ઘટક નક્કી કરે છે કે બધા ખુલ્લા ટ્રેડમાં કુલ જોખમ 5%થી વધુ ના હોવું જોઈએ. દરમિયાન ત્રીજો ઘટક 7% ટાર્ગેટ સૂચવે છે. એટલે કે ટ્રેડર્સે એવી તકો શોધવી જોઈએ જે સંભવિત નફો સંભવિત નુકસાન કરતા નોંધપાત્ર રીતે વધારે હોય. આ રીતે આ રૂલ વ્યક્તિની ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં સંતુલન લાવવામાં મદદ કરે છે. એટલે કે પહેલા રૂલ વિશે વાત કરીએ તો એ 3 નો છે જે જોખમને મર્યાદિત કરવા અને મહત્તમ વળતર આપવા માટે રચાયેલું છે. અને એમાં જણાવ્યું છે કે કોઈ પણ ટ્રેડ તેની કુલ મૂડીના 3%થી વધુ ના હોવું જોઈએ. 3 નો રૂલ. પછી રૂલ છે 5 નો. એટલે કે જો 5ના કોઈ પણ ખુલ્લા ટ્રેડમાં તમારે 5%થી વધારેનું રિસ્ક ના હોવું જોઈએ. અને ત્રીજો ઘટક છે 7 નો, જેમાં તમને ટાર્ગેટની સૂચવ થાય છે. એટલે કે ટ્રેડર્સે એવી તક શોધવી જોઈએ જ્યાં સંભવિત નફો નુકસાન કરતા નોંધપાત્ર રીતે વધારે હોય. આ રીતે જો તમે ટ્રેડિંગ કરો આ રૂલને ફોલો કરીને તો ચોક્કસપણે તમારા નફામાં અને નુકસાનમાં સંતુલન મેળવવામાં મદદ કરી શકે છે. પછી આ ફોર્મ્યુલાને શા માટે ખાસ માનવામાં આવે છે એ જોઈએ તો નિષ્ણાંતો દાવો કરે છે કે 3, 5 અને 7 નો રૂલ ટ્રેડર્સોને ભાવનાત્મક રીતે આવેશમાં તણાઈને નિર્ણય લેવામાંથી બચવામાં મદદ કરે છે. જો કે એ જ ટ્રેડમાં નોંધપાત્ર નુકસાન થાય તો પણ તમારી બધી મૂડી પર તેની અસર નહીવત જેવી રહે છે, કારણ કે જોખમ તો પહેલાથી જ પૂર્વ નિર્ધારિત અને મર્યાદિત કરી લીધું હતું. તેવી જ રીતે કુલ બજાર એક્સપોઝરને 5% ઉપર મર્યાદિત કરીને ટ્રેડર્સ વધુ પડતી પોઝિશન લેવાનું ટાળે છે. આ પોર્ટફોલિયોમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. સૌથી અગત્યનું, સંભવિત 7% વળતરનો ટાર્ગેટ ટ્રેડર્સના નાના ઉતાવળિયા નફાનો પીછો કરવાથી રોકે છે. લાંબા ગાળે આ જ વ્યૂહરચના વધુ ગ્રોથ મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. ટ્રેડિંગ રૂલને કેવી રીતે લાગુ કરવો એ જોઈએ ટ્રેડની અંદર તો 3, 5 અને 7 નો રૂલ અપનાવવો એકદમ સહેલું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ટ્રેડર પાસે 1 લાખ રૂપિયાની મૂડી હોય તો તેને કોઈ પણ ટ્રેડમાં 3,000 થી વધુ જોખમ ન લેવું જોઈએ. વધુમાં બધા ઓપન ટ્રેડમાં કુલ જોખમ 5,000 થી વધુ ન હોવું જોઈએ. અને વધુમાં ટ્રેડ શરૂ કરતી વખતે વ્યક્તિએ એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ જે સંભવિત નફો સંભવિત નુકસાન કરતા નોંધપાત્ર રીતે વધારે હોવો જોઈએ. નિષ્ણાંતોના મતે આ રૂલ ખાસ કરીને સ્વિંગ અને પોઝિશનલ ટ્રેડર્સો માટે ઉપયોગમાં માનવામાં આવે છે, કારણ કે તેઓ ઉતાવળમાં કામ કરવાને બદલે સારી રીતે વિચારીને નિર્ણયો લેવા ઉપર ભાર મૂકે છે. એટલે કે જો તમારા જોડે એક્ઝામ્પલ તરીકે 1 લાખ રૂપિયાની મૂડી હોય
તો તમે કોઈ પણ ટ્રેડ લો તો એમાં 3000 થી વધુનું જોખમ ન હોવું જોઈએ. એટલે કે પહેલું 3 નો ઘટક આવી ગયો. પછી તમારા બધા જ એટલે કે 2, 3, 4 જે પણ ટ્રેડ લીધા હોય એમાં તમારે 5000 થી વધુ ટોટલ જોખમ ના હોવું જોઈએ. એટલે કે બીજો ઘટક આવી ગયો. અને સંભવિત નફો સંભવિત નુકસાન કરતા વધુ હોવું જોઈએ. એટલે એ તમારો 7નો રૂલ આવી ગયો. આ રીતે જો તમે પોઝિશન અથવા તો પછી સ્વિંગ ટ્રેડ કરતા હોય એમાં આ રૂલ અપનાવો તો તમે સારી એવી નિર્ણય લેવામાં ભાર મૂકી શકો છો. પછી કઈ ભૂલો છે જે તમારા ટ્રેડિંગના કરિયરને બગાડી શકે છે એ જોઈએ તો બજારના નિષ્ણાંતોનું અવલોકન છે કે ઘણા ટ્રેડર્સ આ રૂલને સંપૂર્ણપણે સમજ્યા પછી પણ તેનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે. સૌથી સામાન્ય ભૂલ એ છે કે એવા ટ્રેડમાં વધુ પડતી મૂડીનું રોકાણ કરવું જે ગેરંટીડ નફો ઓફર કરતું હોય. તેવું લાગે કે જો કોઈ તેઓ ભૂલ થઈ જાય તેટલો નફો સામે તેટલું જ નુકસાન થવાનું પણ જોખમ વધી જાય છે. બીજી સામાન્ય ભૂલ એ છે કે વ્યક્તિના પોતાના કુલ એક્સપોઝર પર નજર નથી રાખતા. ટ્રેડર્સો ઘણીવાર જુદા જુદા ટ્રેડમાં 3% જોખમ લઈ લે છે અને પછી તેના કારણે કુલ જોખમ 5%થી ઘણું ઉપર ચાલ્યું જાય છે. વધુમાં નાના નફાનો પીછો કરવો પણ હાનિકારક માનવામાં આવે છે કારણ કે તેનાથી મોટી વધુ નફાકારક તકો ગુમાવી શકાય છે. એટલે કે વાત કરીએ કે ચોક્કસપણે જો ગેરંટીડ કોઈ નફો ઓફર કરતું હોય એવા ટ્રેડ પાછળ ભાગવું ના જોઈએ. અથવા પછી એવું કોઈ ઓફર આપતું હોય અને એવા કોઈ શેરમાં રોકાણ કરવાનું કોઈ જણાવતું હોય તો પણ એમાં રોકાણ ના કરવું જોઈએ. પછી લાંબા ગાળે આ ટ્રેડિંગ રૂલના નિયમથી તમે નફો કેવી રીતે મેળવશો એ જોઈએ તો નિષ્ણાંતોના મતે શેર બજારમાં સતત સફળતા ફક્ત યોગ્ય શેરોને પસંદ કરીને જ પ્રાપ્ત થતી નથી, પરંતુ યોગ્ય શિસ્ત જાળવી રાખવી તેનાથી પ્રાપ્ત થાય છે. 3, 5 અને 7નો રૂલ ટ્રેડર્સમાં આ શિસ્તને ચોક્કસ રીતે સ્થાપિત કરવા માટે રચાયેલ છે. આ વ્યૂહરચના જોખમ ઘટાડવા અને આવેગજન્ય ભાવનાત્મક નિર્ણયોને રોકવા અને ધીમે ધીમે એક મજબૂત રોકાણ પોર્ટફોલિયો બનાવવામાં મદદ કરે છે. જોકે નિષ્ણાંતોએ એ પણ સલાહ આપે છે કે કોઈ પણ વ્યૂહરચના આંધળી રીતે અપનાવવાને બદલે પહેલા પોતાની જોખમ લેવાની ક્ષમતા અને પ્રવર્તમાન બજાર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું એ મહત્વપૂર્ણ છે. યોગ્ય આયોજન અને ધીરજ સાથે આ રૂલ લાંબા ગાળે ટ્રેડર્સ માટે અમૂલ્ય સંપત્તિ સાબિત થઈ શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 3, 5 અને 7ના રૂલ વિશે, જેને તમે ફોલો કરીને યોગ્ય રિસ્ક મેનેજમેન્ટ સાથે જો ટ્રેડિંગ કરો અથવા પછી શેર બજારમાં રોકાણ કરો, સ્વિંગ ટ્રેડ કરો, પોઝિશનલ ટ્રેડ કરો, પણ જો 3% નુકસાન હોય તમારે, પણ જો તમે આ 3, 5 અને 7નો રૂલને ફોલો કર્યો તો તમે લાંબા ગાળે અને ડિસિપ્લિનના કારણે ચોક્કસપણે શેર બજારમાં સફળ થશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.